જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીનામાં પીજીવીસીએલના કર્મચારીને ચાલુ ફરજ દરમિયાન એક ફોન પર ધાક ધમકી આપવામાં આવી હતી અને અશ્લીલ ભાષામાં ગાળો આપવામાં આવી હતી. જો કે નિયમ મુજબ ભંડુરી ગામ તળાવમાં આવેલા ગોરીરાજ JGY ફીડર પર સમારકામ હેતુ લાઇન બંધ કરવામાં આવી હતી. આ લાઇન બંધ કરવાથી આ પીજીવીસીએલના કર્મચારી જેઓ ચાલુ ફરજ પર હતા તેમના પર અશ્લીલ ભાષામાં કોલ આવ્યો હતો અને તેઓએ ગાળાગાળી ભાંડી અને એલ બોલતા આ કર્મચારીએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જોકે પોલીસે ફરિયાદ દ્વારા તપાસ પણ હાથ ધરી છે. ગત તારીખે જે બનાવ બનેલો છે એમાં અમારા જે લાઇન કામ માટેના જે માણસો છે જે કે વાજા એ ગયેલ હતા અને ઓફિસની સૂચના મુજબ એણે LC લીધેલી હતી લાઇન કામ માટે. જ્યારે જે સદર ઇસમની વાત થઈ છે વિપુલ ઓઇલ મિલવાળા દિવ્યેશભાઈ એમનો એમને ફોન આવેલો અને ધાક ધમકી આપેલી અને ભવિષ્યમાં પણ તમારું જ્યારે કોઈ લાઇન બંધ કરી અને તમે કામ કરતા હશો ત્યારે અન્ય ચાલુ ફીડરનો પાવર લઈ અને જે બંધ ફીડર છે એમાં પાવર જોડી લાઇનમાં પાવર ચાલુ કરી અને વીજ અકસ્માત કરાવી અને તમારું જાનથી મારી નાખવાની ધમકીઓ આપેલ છે. એટલે સદર બાબતે બધા જે લાઇન સ્ટાફ છે એમાં ભયનો માહોલ છે કે આજ સવારે કોઈ પણ લાઇન કામ કરવા જાય અને આવી રીતનો બનાવ બને તો અમારી સલામતી શું, એટલે એ સુનિશ્ચિત કરવા માટે અમે મામલતદાર સાહેબને આવેદન આપેલ છે. આ બાબતે FIR પણ કરવામાં આવેલ છે. ગઈકાલે અમારા આસિસ્ટન્ટ લાઇનમેન જીવાભાઈ વાજા સાથે ભંડુરી ગામના વિપુલ ઓઇલ મિલ ધરાવતા પટાટભાઈ દ્વારા લાઇન કામ ગિરિરાજ ફીડરમાં ચાલુ હોય એના માટે LC લીધેલી હોય પાવર ચાલુ કરાવવા માટે એમની સાથે માથાકૂટ કરાયેલી છે તથા જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવેલી છે. જો ભવિષ્યમાં પાવર બંધ કરશે એ રૂટમાં તો અને બીજા પાવર ફીડરનો ચાલુ કરાવી અને તમારી તથા એમના સાથે કામ કરતા કર્મચારીઓને જાનથી મારી નાખવા માટેની ધમકી આપવામાં આવેલી છે. તો તેમના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થાય એવી અમારી સૌની અપીલ છે. પ્રતાપ સિસોદિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.